નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. રણની કાંધીએ આવેલું રાછેણા ગામ. એ ગામમાં 70 વર્ષ કરતા વધુ ઉંમર વટાવી ચૂકેલા અને સંત જેવું જીવન જીવતા એવા ઈશ્વરપુરી બાપજી. ઈશ્વરપુરી દશનામ ગોસ્વામી સમાજ માત્ર નહીં પણ સમગ્ર વિસ્તારનું ગૌરવ છે. પ્રાચીન અને દેશી ભજનોમાં જેની ગાયકી એક અનોખી છાપ પાડે છે. ભજનોની એટલી બધી જાણકારી છે કે 2 કે 3 રાત્રિ સુધી જો ભજન ગાવામાં આવે તો પણ નવું ભજન સતત સાંભળવા મળે આપણને. એ ભજન રિપીટ ન થાય એટલા બધા ભજનોનો ભંડાર છે જેમની પાસે. તો એવા ઈશ્વરપુરી બાપજીને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એમની જોડે વાત કરીએ અને ભજન, સત્સંગ, ધર્મ એ વિશેની વાતો કરીએ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. કેમ છો? તબિયત સારી છે? આપ મજામાં? બસ આનંદ. હવે બાપજી, અમે જે કોઈ સંગીત ક્ષેત્રે કે ભજનો ક્ષેત્રે જે વિશેષ કામગીરી કરેલી છે એવા લોકોને અમે મળવા જઈએ છીએ. એમાં આજ ઘણા લોકોનો અભિપ્રાય મળ્યો કે આપ રાછેણા ગામના ઈશ્વરપુરી બાપજીને આપ મળો, એટલે અમે તમને મળવા માટે આવ્યા છીએ. તો આપ આપના જીવનના અનુભવો વિશે વાત કરજો, આપને સંગીતની યાત્રા વિશે, ભજનો વિશે એવી જ રીતે વાત કરશો એવી અમને અપેક્ષા છે. તો શરૂઆતથી પહેલો જ તમને પ્રશ્ન પૂછીએ કે આપના બાળપણ વિશે જરા વાત કરો. હવે આપને જીવન વિશે તો કહું જી, જરો પાર નથી. હા. કે પેલા બહુ એવો લેખ લખ્યો છે એટલે મારો ઉત્તમ ખોઈ અવતાર આવ્યો. જી. મારો આપણે 8 સાલનો જન્મ છે. 1908 થી થાય. 1908. જી. એટલે 75 વર્ષની ઉંમર થઈ. 75 વર્ષની ઉંમર છે. પણ આત્મા શીઘ્ર કઈ રીતનો ગુરુ મહારાજની દયા થઈ ગઈ આપ જેવા વેખની તે કાલે પીછે હટ ન કરી. હા. ભજન કરવું તો આપણો ધંધો ગમે તે કરવા પડ્યા ધંધે પેટ કે રચ્યો મુક્ષે રામ. અલખ ને સમલ્યો હાથમાં કિયો દુષ્ટ કો કામ. વાહ. કિયો દુષ્ટ કો કામ ભજન વીર જન્મ ગુમાયો સેવા ન કીધી સંત મોને ગુરુ તુજકો ગાય. વાહ. એટલે કાર્ય કરવું ગમે તે પણ પછી એમાં ભેંસો ખૂબ સારી છે. બરાબર. ભણ્યા નથી. હા. વિચાર થાય ત્યારે તો ભગવાન આટલી બુદ્ધિ આલી છે, આટલું જ્ઞાન આલ્યું છે, એ પ્રમાણે તો ભણ્યો તો કઈ કોક ને સુધારો. જી. હું આમ કરો તો કાર્ય છું જ નથી. બરાબર. અહમ નથી, બિલકુલ અહમ નહીં. બરાબર. હું તો કોણ કરે ઈ કરે, બીજું મારા ફેરી હોય એ કરે. બધે ભેંસા સારી ન હોય કને આ તો વીખવા દો તો ઠેઠી ને આવે. મેં કીધું એના કરતા ઘર કા જણી મર ગયા જીવડા કરે આનંદ અત્યારે દિશા 40 વર્ષ કાઢ્યા દિશા. 40 વર્ષ સુધી દિશા રહે. બરાબર છે. સરસ. તો બાપજી, આપે આપના બાળપણ વિશે લગભગ આપે પશુપાલનના વ્યવસાય સાથે રહ્યા અને ભણવાનું બિલકુલ નથી. દર્શક મિત્રો, એ પણ જોવા જેવી વાત છે કે બિલકુલ પોતે ભણેલા નથી છતાં કેને કહી શકે ને ભજનનો ભંડાર છે. એટલા બધા ભજનો ભણેલા હોવા વ્યક્તિને એને પણ યાદ નથી રહેતો. આપ બિલકુલ અક્ષર જ્ઞાન નથી છતાં પણ આટલો ભજનો આપે યાદ રાખ્યો છે. ખૂબ એક નવી બાબત છે. કૃપા મારા નાથની બીજી તમારી શેણોની. જી. એટલે જો કીધું ને 1973 નું મારું લાયસન્સ છે. મને 5 વર્ષ પછી નોકરી કરી, ગાડી ચલાવી. મેં ગાડી ચલાવી આપણા ભારતમાં થઈ ગયા. એટલે દુનિયા જોઈ, બધો પેદલ યાત્રા કરી, બેવીનો હરિદ્વાર જો એકવાર આ શિવને કાવડ લાવીને ચડાવી. બાળપણ વિશે આપની જીવનના અનુભવ વિશે વાત કરી. આપના પરિવાર વિશે જરા વાત કરો. હવે અમારા પરિવાર વિશે તો અમે મારા પિતાજી અજપુરી, જી, 3 ભાઈ, પ્રેમપુરી, મોટા કેણપુરી, બરાબર, એથી નાના હેમપુરી લોદેડી, બરાબર, અને નાના અજપુરી, બરાબર છે. અમે 2 ભાઈ હરદેપુરી, મોટા નાનો, બરાબર. હવે અહીંયાનો વિસ્તાર છે 5 છે અહીંયા ને 3 છે અમારે. 800. તમારે 3 દીકરા છે? મારા પિતાજી અહીંયા બધા બેઠક હોતા, અહીંયા શિવ મંદિરે અમારા ઘરે ઢાળી આવતા. જી.
એટલે અહીંયાના કને અજ્ઞાન ધ્યાન શીખવા. બરાબર. પોતે મારા પિતાજી કહેતા કે આપણે ઉઠો પગે નેહો પગ મેળવા માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી મંત્રો ચાલુ થઈ જાય. બરાબર. આપણા જીવનનો આપણો સનાતન ધર્મમાં જે સ્વામી રહ્યા. બરાબર. એમાં કોંક તો પડાય કે નહીં? પડાય. હે 52 અક્ષર હોય કે કારના એમાંથી એકાદો ગોખી નાખો એટલે એક બેડો પાર કરી નાખે. બસ આગળ જીવન જીવ્યા. પેલી મજૂરી કરી કાળી માથે તગારા ઉપાડ્યા હોય છે પછી આ સવિયા કાળમાં પણ એનું નામ ન છોડ્યું, આપણો ધર્મ ન છોડ્યો. આમ તો ખેતી કામ કરતા, તમે કહો તમે મજૂરી કામ કરતા, તો આમાં કઈ રીતે તમારે સંગીતમાં અને આ ભજનમાં કઈ રીતે આવવાનું છે? તમારે એવું કોઈ કોનું માર્ગદર્શન મળ્યું કે કઈ રીતે તમારે ભજનમાં આવવાનું છે? અમારા ગામમાં ભજનોની ટુકડી હતી ઠેઠથી. બરાબર. એક વાળવાસું રઘુવાના જબરા ભજન શીતળવાના. બરાબર. એના પીર આવતા શીતળવાના મહાન વાણીઓ ડુંગારવાળી. એટલે ઠેઠથી ભજનોનો રસ જેમ કે જેનો છોડ ભજન નું એની ઘેરી ભજન તો હોય. બિલકુલ. અત્યારની પેઢી બાપુ શું છે કે જે તમે જે ભજન ગાવતા એ એનું એક આખું એ પરંપરા ભૂલાતી જાય. બરાબર. એટલે અમારો મળવાનો હેતુ જ એ છે. તો તમે એ વાત કરો કે અત્યારના ભજનો જે અત્યારે સ્ટેજ કાર્યક્રમો થાય છે, જે એમાં અને જે જૂના ભજનોમાં શું ફરક કઈ રીતનો તમે કઈ રીતે મૂલવો છો એને? અત્યારના જે ભજનો થાય ને એનો બાપુ કોઈ અર્થ મળતો નથી. જી. પણ અંશુરામ બાપુએ કીધું છે કે અરે પ્રથમ સ્થાન આસન બાંધો પછી બાંધો પ્રાણ. પ્રાણ તેની કેડી મને ઇન્દ્રિયો બાંધો પછી સાધો સુરત નિશાન. અરે ફકીરી કરે કોક ફકર સુજા. ચમ એમ નથી કહેતા કે ડાયરેક્ટ વોડો તીર ને જાય. હે આપ જેવા મહાન ભણેલ ગણેલ હોશિયાર માણસોનો સંગત થાય ને એવું ન માનવાનું કે વૃદ્ધ અવસ્થા હોય એ કે હાસમાં હોય. હે મરીનો દાણો હંતાઈ ગયો હોય. આ ગુરુ માટે બધા અલગ અલગ જગ્યાએ જતા પોતાનો ગુરુ શોધતા હોય છે. બરાબર. તો તમે પણ કદાચ કઈ ગુરુ શોધવા માટે ક્યાં ગયા છો, ગુરુની શોધ કરી છે, તો આપના ગુરુ વિશે જરા વાત કરો. અમારા તો બાપુ ગુરુ તો ભંડાર છે અને ગુરુ વગરનું જીવન નકામું. ગુરુ વિન માળા ફેરવે ગુરુ વિના દેવે દાન, ઓ તો દાન હરામ હે પૂછે વેદ પુરાણ. મારો ગુરુ એટલે મારા પિતાજી પોતે મહાન ગુરુ હતા. એના ઉપદેશ ઉપર આડ્યો એટલે મને બધી પ્રાપ્ત થઈ. બરાબર. મને આત્મજ્ઞાન તો બાપુ નવ હતો તારનો જ હતો. પછી એમ થયું કે મારે મારું ગુરુ ચમચમ ચો મોવે સુખ ભાઈ સુખદેવે કીધું હતું કે મારે ગુરુ શું કરવા છે. મારો પિતાજી આવા છે મને અત્યારે પણ પોતે ભજન ગાવતા એટલે બાપુ ગમે એની આશામાં આવડે નહીં રહેતા. એટલે તમને જે ભજનો શીખવાય તમારા પિતાજીએ શીખવાય પછી અહીંયા આશીર્વાદ થી. બરાબર. હા. અત્યારે જે ભગવા ભેખ આપણને મળ્યો, આપ પણ ભગવા કપડા ધારણ કરેલા છે, તો એ ભગવા ભેખ વિશે જરા દસનામ સમાજ વિશે અથવા ભગવા ભેખ વિશે આપ વાત કરો. જન્મ કેવી રીતે કે સ્વામીને પેટ અવતાર લીધો અને માથે ભગવો મળ્યો શિવનો. ગોસ્વામી ભાવો જો એવી રીતે એના ધર્મ પ્રમાણે એને તો કોઈ દુઃખી થાય નહીં. જન્મજાત ભગવો ધારણ કરવા મળ્યો એ આપ માનો છો કે આપનો નસીબ છે. બરાબર. તો એક આજની યુવા પેઢી અવારનવાર રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરતી હોય છે, તો આપ એ યુવાનોને શું સંદેશ આપશો? એમ કે અત્યારે યુવાનો વિશે આપ વાત કરો. યુવાનોને તો હું તો બેન સત્સંગમાં કે શું અમને બેઠા હોય ત્યારે એમ જ કહું છું કે તમે નશા મુક્ત થો. અમે જે નશા કરતા હતા ત્યારે ઘી દૂધ ના હતા અને અત્યારનો તો જયારે કેવરાવેલા ગુટકા તમાકુ ના બધા તો આપણે તો દુનિયાના એવી વસ્તુ છોડાવવા વાળા હતા તો આપણે તેમ લઈને બેઠા. બરાબર છે. આપણે લઈને બેઠા છે બીજાને કઈ કહેવા જ નથી. અને તમારો તો અવતાર મહાન છે. તમને દુનિયા નમો નારાયણ બાવા કે છે. નમો નારાયણ એટલે કેટલું મોટું નામ કહેવાય. પણ તમે જય નારાયણ એટલું કઈ કહો તો તમારું જીવન નકામું છે. જેમ કે એ વિષય છો ને તમે અહીંયા કરતા યુવા આવવાના. બરાબર. આવો કોઈ આપણો મેળાવડો હોય અહીંયા જવાનું, સારું ભલું હોય અહીંયા. બરાબર. તો અહીંયા જાઉં તો બીજાને બીજી રીતે શીખવાડવું પણ આપણા ધર્મ વિશે શીખવાડવું. બરાબર છે. હવે બાપજી
અત્યારે જે આપણા ધર્મની અંદર ભજનોની અંદર ઓહમ સોહમ ને આ બધી જે ઇંગ્લેન્ડ આવી બધી જે વાતો છે એ સામાન્ય પબ્લિકને નથી સમજાતી. અમારે જો યુવાનોને એની આમગણો તો ખબર પણ નથી. તો એના વિશે જરા નાડી વિશેની કે ઓહમ સોહમ વિશેની કે એ જે તમને જે અઘરા શબ્દો ભજનોમાં આવતા હોય છે એની જરાક માહિતી આપો એટલે અમારા નવા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે આ જે ભજનોમાં જે આવા શબ્દો વપરાતા એ શું છે. જે આ નાળીઓ કીધી છે ને જી આ બધી નામ ધારી જ નાળીઓ છે. બરાબર. અળા પીંગળા કીધી, આ ઓખ્યાને કીધું છે. ડાવો ચલાવ્યો ચંદ્ર કેવી છે ભાણ ચલેલા જમણા, ચંદ્ર ભાણ દો હાલે બરાબર ઉસકો કેવે સુખમણા, સાધુભાઈ બોનું દેખીને નમણા. વાહ. આ બધું આખું આપણા ચરિત્ર જીવન ચરિત્ર ઉપર છે. બરાબર. આપણા શરીર વિશેની વાત. શરીર વિશે. બરાબર. પછી એમાં જે એક વાણીમાં કીધું છે પૂનમ અંબા સાહેબ દુદોદન હોજો હોજો મંગળવાર, શિવ સરોદાની વાણી. એના અમુક અક્ષરો તત્વો એનો ગુણ કરો તો પછી બીજું ચો કરવાનું છે એના નામ ભજન સિવાય. હે કર્મન ભજન સમર્મન સીતા એ બાબુ બરાબર. ભજનમાં કીધું છે સોપું કે ખટ કર્મ ને ખેતી ઘડશે ભૂપ થાય છે ભિખારી, સાધુ સંત કોક વરલા રહેશે ઘણા થાય છે ગરબારી પોંડવું કળદ ગાયો ભારી. એટલે આ કળજગ છે. આ કળજગ માં હું છે ઉંમર નેમ થશે નરનારી. એટલે નેમ શું કે એટલે પછી 25 વર્ષે મરી ગયો મારો બેટો પૈસા વાપરવા ના એટલે ટૂંકો દઈને ખાતો પણ કારે એને શિક્ષણ નથી એટલે મારા છોકરા છે કોઈ દાડો ગુટકો નહીં ખાય. આ આપણો જીવન જીવો ભાઈઓ હળી ભળી ગામ આપણો છે આપણે એક જ ગામના. બરાબર. આવું શિક્ષણ હાલો બાબુ. હવે બાપજી આપ કોઈ હું સરસ ભજન સંભળાવો અમારા દર્શક મિત્રોને કે જે આમ પ્રાચીન હોય એવું આપને યોગ્ય લાગે એવું એક ભજન સંભળાવો. ભજનામાં તો જૂની ઇતિહાસની વાણીઓ છે ને જી ઈ રહે અમે તો ગાવા છો. હા બરાબર. એટલે એમ હા એ પ્રાચીન ભજન એક જ સંભળાવો. હા. બાબુ ડુંગર પ્રિય કીધું છે એ જીવીરા મૂળ રે મંડણ એ વિશેષ ધૂન લાગી એ પ્રેમ રે નામ પર ગાશો રે વીરા એ સતનો રે સબદ હૃદય ધરી રખણા ઓજી ખોજી રે ખોજીને જય ફળ પાયા રે વીરા ડુંગર પુરી કહે રે હંસ રાજા મેં તો દેવ એ કરીને જય દર્શાયા રે વીરા ડુંગર પુરી એ કહે છે બ્રહ્મ જ્ઞાની બાપજી આપની થોડી તબિયત એ રીતની છે શરદી બીજું એટલે થોડોક અવાજ આપનો બરાબર જોઈએ એવો નથી. આપ નહીતર દર્શક મિત્રો એમનો પહાડી અવાજ ને એ જે તે સમયે કોઈ સાઉન્ડ કે એવી કોઈ સિસ્ટમ નથી. એ વખતે પોતાનો અવાજ દૂર દૂર સુધી ગુંજતો અને વગર સાઉન્ડે હજારોની મેદની હોય તો આરામથી એમનો અવાજ સાંભળી શકે એવો પહાડી અવાજ છે. પણ અત્યારે પોતાની તબિયત થોડીક બીમાર ને ઉંમરના કારણે પણ થોડુંક અસર થઈ. પણ હવે આપણે ગાવા કરતા એક પ્રશ્ન પૂછીએ કે આપણે પ્રાચીન ભજનોમાં રાતુ જોગો આપણે કહીએ એમાં બેઠા હોઈએ ત્યારે એક વારંવાર લોકોની એક માગણી હોય છે કે તમે શેખપુરીની જકડી બોલો એમ. તો એ જકડી કઈ રીતે બની એ શું છે જરાક એની વાત કરો. એમાં બાપુ જીવન ચરિત્રની છે આખી કથા.
ચોટણની બાજુમાં માતાજીનું મંદિર છે. ચોટણ. ચોટણ અહીંયા અમારા ગામના પ્રજાપતિ એની માતા છે કુળદેવી. બરાબર. ગામનું નામ એ ખબર છે. પછી એ બધા મેળો ભરાય ને હળદરી બીજી ઉતારવા આવે પૂછતા બાપજી કે આ તમે શું આયા છો? તો કે મારા છોકરાની મનતા હતી, માતાએ દીકરો આલ્યો છે. આ મારા પિતાજીને આવા મહાન મહાત્માઓ એમની કુરાન બીજા વાત કરતા એ સાંભળેલું છે. હા બરાબર. જેમ કે તાર તો આપે હોય નહીં. તો કે ડોકરી દીકરા કે દે કે હા. તો કે મારે માં નહીં કે દીકરો મને દે. બીજાને કીધું કે બાપજી શું કહો છો? કે હા મારે ચેલો થયો, મારો દીકરો છે ને, મારે દીકરો તો સહી છે. એ વળો આડે છે શ્રાવણ મહિનામાં જાય નાવા હારું આટલા પાણીમાં જાય એટલે નાસે હું વાળો બાજુ પકડી બહાર લઈને આવ્યા માતાજી. તો કે એનું નામ ધરો કે ડુંગર વાળી દીધો તો યાર ડુંગર પરી. ડુંગર વાળી આપ્યું એટલે એનું નામ ડુંગરપુરી પડી. બરાબર. પણ તો સંત બડા પરમારથી પોતાનો ભેદ ને ખોલે. મૂળદાસ આખર મૂળ નવો તો 52 બોલે. પોતાની શ્રદ્ધા ભક્તિ હતી. કોઈ કીધું કે આજ તો કે બાકડા રંધાયેલા બાપજી જાય ભૂતડા સાધવા તમારે ગુરુ ભાવપુરી બાપુ. તો કે દાદા આવા મહાન મહાત્મા મારા ગુરુદેવ છે, દુનિયા જવાનું ક્યાં કરેલું છે? તો કે હતું નાથે ગયા કોઈ બીજા 2 માણસો ભેળા લઈ ગયા. આઈ જ્યાં જોવા સારું એટલે નજર નાખી ભૂતાવળ થકી બધી જાતી. તેથી કોઈને પૂછવા શું પુતળા ને કે શું છે? તો કે એવું તો કે તમારા ચેલાનું દર્શન ચાલ કે શ્રદ્ધમાં હતા આવો જોગતજી મોસી હતા ને આવો કે મારો છે અમે આવી તો તેમને મૂછ્યા હતા. એ પછી એ કીધું કે હવે મારા ગુરુ પણ તો કે બાપુ આ જન્મમાં તો કદી એને ખવરાય ને. તમે મારા પિતા છો, મારા ગુરુ છો. તમે કહો કે તારો છેલ્લો આ તો આ ભવમન થાય. પછી પોતે શેખપુરી બન્યા. બરાબર. અહીંયા પછી જકડી બોલે છે અવલ વાણી અવલ પ્રેણી અવલ ના ઉપકાર. હાચું કેતો જૂઠ મને એવો સંસાર. ગુણ ગારા ઘણા દીઠા મુખ બેઠા અંતર જૂઠા. વસવાળા એના સદગુરુ શેણ નહીં અમારા. જકડી બહુ લાંબી છે, ઘણા સમય સુધી ચાલે. એમાં ભજનનો તાલ પણ બદલાતો જાય છે. ઘડીક શેખપુરી બોલે પછી પાછી ભાવપુરી બોલે. એ રીતે ભજનનો તાલ ઘણી લાંબી છે. પણ હવે અત્યારે આપણે સમયની અનુકૂળતાની થોડી રીતનું હોવાથી આપણે તે ટૂંકાવીએ છીએ. અને બીજું આ બધા જ ભજનો યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. ક્યાંક બાપજીનો સત્સંગનો લાવો મળે તો આપ ફરમાઈશ કરશો તો આપને ચોક્કસ એ જાણવા મળશે. હવે બાપજી આપની ઢળતી ઉંમર છે, આપ એમ કહી શકાય કે પાકું પાન છો. બરાબર. હવે આ ઉંમરે આપને કોઈ એવી ખ્વાહિશ, કોઈ એવું કામ કરવાનું આપને એમ લાગ્યું મારું આ કામ અધૂરું રહી ગયું અથવા મારે આ કરવાની ઈચ્છા હતી, એ વિશે જરા વાત કરો. અમારી અંતિમ ઈચ્છા તો એક મારા ગુરુ મહારાજ કહેતા કે આપણે મરતો મરવું એટલે શિવ રૂપ થઈને મરવું. આપણા ધર્મમાં જ કોઈ આવતું હોય કાર્ય એ વણતા સુધી પૂરું કરવું. પછી પાછળ કેવો પાકે ન પાકે આ ના તો આપણું કાર્ય હાથે કરવો એ સાથે. એટલે અમે બેવાના જીવતા જગતિયું કરી નાખ્યું. જીવતા બેવાના જગતિયા કરી નાખ્યો. પછી દક્ષિણ ભારત દર્શન કરવા માટે જ્યાં તારે અહીંયા સંસ્કારો કરાયા એટલે એનો આવીને ઉજવણો કરી નાખ્યો. કુંભને મેળા લઈને આવ્યા પ્રયાગરાજ શંકરીને તો એ જે બનાવ્યું આપણે કર્યું એ કરાવે છે ગુરુ મહારાજ. આપણા કરતા કોઈ નથી. બરોબર. એટલે હવે મરે તો આજે પાછળ બાળ બીજી બસ એ ફરી બાકી કોઈ વાંચી રાખ્યો નથી. એટલે આપણા જીવનમાં કોઈક જાવું તો કરી જ જાવું. હવે કોઈ બીજો તો અમે કોમ કરી રહ્યા. હવે તો ગાડી ક્રેપમાં મેળવાનું થઈ ગઈ, છેલ્લા દાડા થઈ ગયા. પણ એને એક જ ઢાબા વાળાને લડાઈ કરી છે કે એક વાર નો હરિદ્વાર થી કાવડ લઈને આવું પછી હું આવું મરી તો તમે તમારી જવાબદારી નહીં. એ કાવડ એરિયા માથે અભિષેક થાય. હજી આપણે હરિદ્વાર થી કાવડ લાવી શિવ ઉપર અભિષેક કરવો છે, એ અપેક્ષા બાકી છે આપણી.
બરાબર. 2 વખત કર્યું છે, ત્રીજી વખત અચ્છા 2 વખત આપ હા કાવડ યાત્રા કરી છે. એક વાર માંથી હેડતા ગયા હા. અને એક વાર અહીંયાથી કાવડ લાવીને ચડાવી. વાહ. અને હવે અહીંયા મંદિર પૂરું થાય ગોમના અને મારો નાશ ફળફૂટ હાલે, મંદિર પૂરું થાય જીર્ણતા થાય ત્યારે ઈ જળના અભિષેક કરવા આવી. વાહ. અને ત્યારે આપની દર્શક મિત્રો, બાપુજીની અંતિમ ઈચ્છા પણ ધાર્મિક કાર્ય કરવાની છે, એટલે અમે પ્રાર્થના કરી કે આપની એ ઈચ્છા છે ભગવાન પૂરી કરાવે. આપણા ભગવા ભેખ વિશે, ધર્મ વિશે, ભજનો વિશે ખૂબ સારી વાતો કરી, એ બદલ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુ આ તો ઘણું છે. અને તમે આયા એટલે મારો હૃદય ફરાણો કે ધન છે ભલે આયા. જી. બરોબર. આવું પૂછે છે કોણ અત્યારે? હમ. અત્યારે થાય તો ભેંસા લડતી હોય બોલ્યો કે ઓમ છે, પણ આપણા ધર્મ વિશે આપણો અગો છે. હે બેસી એની રાહ સંગ કરીએ કુસંગો. બરાબર. કાજલ હંધી કોટરે લાખ સતુરે કર્યો તો લાગે લાગે લાગે, કાયર કે સંગ સુર ભાગે ભાગે. વાહ. જેમણે સંગીત માટે, સાહિત્ય માટે, સમાજ માટે કે ધર્મ માટે પોતાનું અમૂલ્ય જીવનનો ફાળો આપ્યો છે, એવા લોકોને અમે મળીએ છીએ. ફરી આવા કોઈ એવા વ્યક્તિત્વ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી અમે રજા લઈએ છીએ અને આપને વિનંતી રહેશે કે આવા જ લોકો વિશે જાણવા માટે અમારી ચેનલ ઉપર આપ રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, એવી અપેક્ષા સાથે. જય હિન્દ, જય ભારત. આભાર બાપજી. ઓમ નમો નારાયણ.